કેમ છો મિત્રો? મારું નામ છે દિશાંગ. હું હસાઈ ગયા યુટ્યુબ ચેનલમાંથી છું. આપણે આવી ગયા છે યુટ્યુબ ચેનલ હસાઈ ગયા સાથે. તમને વિડીયો ગમે તો વધુને વધુ મિત્રો સાથે શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. થેન્ક યુ. હેલો હેલો, હા કોણ? તમે અમારા મેરેજ બ્યુરોમાં રજીસ્ટ્રેશન ફોર્મ ભર્યું હતું મેરેજ માટે, તો તમે એમાં ઇન્ટરેસ્ટેડ છો? હા હા તો તમારા માટે 3 થી 4 છોકરીના માંગા આવ્યા છે. તો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો અમે આગળ વાત વધારીએ. હા ઓકે ઓકે હવે ઓકે વાત કરું. ટાઈમ કેટલા ઓડી કમાવાનું ને તો ક્યારે મળી શકો છો છોકરી વાળાને? છોકરી જે અમારી યાર છોકરી વાળાને એમ તો હા છે, પણ એ લોકો એવું પૂછતા હતા કે તમે મેલ છો કે ફિમેલ છો, કે પછી છો? ના મેં તો મેલ છો. મને એ લોકો મેડિકલ સર્ટિફિકેટ માંગતા હતા. મેડિકલ સર્ટિફિકેટ કામ તમારું મેલ છો કે ફિમેલ ચેક કરવા માટે. કેમ આપ્યા ઘરે આપી દેવાનું. હા તો વાંધો નહીં. તમે કેટલા ટાઈમથી કુંવારા છો? એ મને કાલ કઈ સાલા 30 નો ચાલે મારે. તમે નાનલેથી કુંવારા છો કે મોટા થયા પછી કુંવારા બન્યા? મેં તો જન્મથી જ કુવા આવ્યો. જન્મથી કુંવારા છો? જન્મથી જ કુવા આવ્યો કોઈ મળી જ નહીં. એવું થયું? હા કેમ, તમને છોકરીમાં ઇન્ટરેસ્ટ નથી? છોકરી આવી ગયું એક ગમી મને તો મારા ભાઈ લઈને આવી ગયો. હવે એને છોને હવે બીજા નાઈ હવે શું કરવું મારે હવે? બરાબર છે, અમે તમારું દુઃખ સમજી શકીએ છીએ. અમારું કામ જ છે બધાના રિશ્તા જોડાવાનું. થોડા જલ્દી કઈ કરજો. બહુ બધા મેટ્રોમોનીમાં મેં એ કર્યું મેરેજ બ્યુરોમાં. હા તો કઈ વાંધો નહીં, તમે રાઈટ જગ્યા પર આવ્યા છો. અમારામાં તમને કેવી છોકરી જોઈએ છે ડિસ્ક્રિપ્શન આપો, એ પ્રમાણે અમે શોધીએ. છોકરી જોઈએ એવી કોઈ બી ચાલે. આઈ દેખાય છે ફૂલ્લીની વાત ચાલે. ભણી હોય તો તમે કેટલું ભણ્યા છો? મેં અત્યારે નાગરિક કર્યો ને પછી કોલેજ કર્યું પછી આઈટીઆઈ કરીને નોકરી લાગ્યો. તમારે તમારા માટે છોકરી શોધવાનું ચાલુ કરી દઈએ. અને તમે છોકરીને ડિસ્ક્રિપ્શન નહીં આપ્યું હતું. છોકરી જો ફૂલ્લીની હોય ને તો ચાલે. હાઈ દેખાવી સારી દેખાવી જોઈએ. હા એટલે તમારા માટે એજ્યુકેશન કે નેચર કઈ મેટર નથી કરતું? ના કઈ મેટર નહીં કરતું. ખાલી ઘર વાળાને ઈચ્છા હોવી જોઈએ, ઘર વાળાને જવું બસ એટલું જ જોઈએ. તમે અત્યારે શું કરો છો? મેં નોકરી કરું છું. શેમાં પોસ્ટિંગ છે? ઇલેક્ટ્રિશિયન પર ઇલેક્ટ્રિકલ પર છે. ઓકે. નો સેલરી કેટલી છે તમારી? એ મિનિમમ હોય ચાલને 40,000 છે. 30,000 છે કે 40,000 છે? 40,000. હે 40,000 માં કેટલા મીંડા આવે? એ તમારે એવું કામ 40,000 આવે ને ભાઈ મારો પગાર. પણ 40,000 માં કેટલા મીંડા આવે? છોકરી વાળાનો સવાલ છે, મારો સવાલ નથી. છોકરી વાળા અહીંયા લાઈન પર જ છે બીજા ફોન પર. છોકરી વાળા પર કેટલા મીંડા આવે 40,000 માં? 4. કહો છો કેટલી જમીન છે? હા 15 વીઘા છે. એટલે છોકરી વાળા પૂછે છે, મારે વાંધો નથી. હા તમારી પાસે બળદ છે કે તમે જ બળદ બની જાવ છો? ટ્રેક્ટર છે આપણે પાસે. ટ્રેક્ટર છે કડી ખેવાનું એટલે બીજાનું છે કે તમારું? જાતનું છે. ઓકે બરાબર છે. ને એ લોકોને એક જ ક્વેશ્ચન છે ખાલી, તમારું કેટેગરી કઈ છે, જેન્ડર તમારું, એ લોકોને જેન્ડર નું ક્વેશ્ચન છે. કેવા કેવાનું એમ કીધું. પણ વચ્ચે એ તો વચ્ચે વાળાના પછી અમારામાં મેરેજ બ્યુરોમાં વચ્ચે વાળાને મેરેજ નથી કરાવી આપતા એમ. છોકરીને સમજો નથી કરવાની ક્યારે કેની કીધું મિલ તો લગ્ન કરવાનું ને એમને તો લગ્ન કરવાનું. ના એટલે અવાજ પરથી છોકરી જેવા લાગો છો, છોકરી વાળા. મારે નહીં પ્રોબ્લેમ કઈ. અચ્છા લઈને કે આવી જાય ખબર પડી જાય કોણ છોકરી છે કોણ છે. એટલે છોકરી એવું પૂછે કે આ જન્મની પ્રોબ્લેમ છે કે પછી દોસ્તો સાથે રહી આવું છું? જન્મથી એવું કઈ જ નહીં. એક છોકરી કેટલી માથું ખાઈ એટલે મગજ ગરમ થાય ભાઈ. આપણું મગજ તો બહુ જાય ભાઈ. પણ અત્યારે તમે જે મારી સાથે વાત કરી રહ્યા છો તો આ વાત છોકરી વાળા પણ સાંભળી રહ્યા છે, તો છોકરી વાળા કહે કે આવા નેચર વાળો છોકરો નહીં ચાલે. લઈને કે ના પાસે કરો છોકરી વાત લાગો. પણ ના, અમારા મેરેજ બ્યુરો માંથી અમારાથી ના નહીં પડાય. કેમ, અમારે રેપ્યુટેશન નો સવાલ છે અમારા મેરેજ બ્યુરો નો. એ છોકરી ક્યારે કેમ છોકરો તો અટકાવવાનું છોકરી થોડો છે મેં કઈ.
એટલે એમ નહીં, એ લોકો કે એ તો ફોન પર તો કઈ બી કે ફોન પર કઈ બી કે આપે આવીને કે ખબર પડે. હા તો હું ક્યારનું એ જ પૂછું છું કે તમે ક્યારે મળી શકો છો એમ. ને કે કાલે હવાને આવી જા. એ એવું કહેતા છે કે કઈ રેસ્ટોરન્ટમાં મલાય તો તમે કેફેમાં આવી જાઓ. હા તો કેફેમાં એ લોકોને કઈ પ્રોબ્લેમ નથી. તો છોકરી વાળા કેફેની સ્પેલિંગ પૂછતા છે તમારી પાસે. કેફેની સ્પેલિંગ બોલો ને જરા. કેફેની સ્પેલિંગ હા એવું કીધું કે ગૂગલ કર્યા વગર. એ નહીં આવતું. હવે એ નહીં ખબર, હવે તમે આપી દો ને સર જવાબ, હવે એ લોકોને જલ્દી પટે. અંગૂઠા છાપ છે. અંગૂઠા છાપ છે કે નહીં એ મને નથી ખબર, પણ પૂછી લઉં એમને. હલો, હા બોલ. એમને ના પાડી દીધી છે તમે અંગૂઠા છાપ બોલ્યા એટલે. કઈ આવે એમ જ છે આપડે તો ભાઈ. તો હવે એ લોકો લાસ્ટ વાર પૂછે છે કે તમે પાક્કું મેલ છો કે ફિમેલ છો. લાઈ ને કે જા પાછું જા મૂકીને ફોન. મેં એ લોકોએ એવું કીધું કે કેફેની સ્પેલિંગ એને નથી આવડતી એટલે અમે મેરેજ નથી કરવાના. એ કઈ નહીં કર જા. નહીં કેવીને નહીં આવતી અંગૂઠા છાપ છે. તમારે મારે છોકરી શોધું કે છોકરો શોધું? અલગ તારી જોવો એલા જેવો છે. આવતા મેં જીઓ એટલે હું નથી કહેતો, મારા સિનિયર મને એવું કહેતા છે. મને ફોન આપ ખબર પડે. એટલે મારા સિનિયર ને ફોન આપો. હા બોલો સર. અરે કેમ ભાઈ તારી શું મગજ મારી છે? આવતા મેં જીઓ. તમારે શું પ્રોબ્લેમ છે ભાઈ? તમારે શું પ્રોબ્લેમ છે એટલે? આવી રીતે વાત કરો ભાઈ. તમને આવી રીતે વાત કરો ભાઈ. તમારે જે હોય તે શું સર? જે હોય તે આવી જા લવું હોય તો બોલવાનો. અમે લડવાને તમારું થયા નહીં પછી આગળ ઈ થાય તો બોલવાનો. અમે છોકરી સાથે નહીં લડતા ભાઈ. સોરી સર. એ ચાલ આવી જા. ચાલ કાં ભેગો થવાનું? ચાલ આવી જા. સર એવી ધમકી નહીં આપો. આવી જા. અમારી પાસે બે છે સર, પણ અમે તો રિસ્પેક્ટ રાખીએ છોકરીને, એટલે અમે કઈ કરી નહીં શકીએ. જેટલા લાવવાય ને એટલા લઈને આવી જા. હું અહીંયા જ છું. મારી ઘરની એડ્રેસ બી ને ખબર છે બાજુવાળાને, એને પૂછી લેજો. જે હોય ને તે અમારી ઓફિસ પર આવીને તમે જોયું નથી ઓફિસ? હા ઓફિસ જોઈને આવું મેં થોપતું. તારે જો ભાઈ ગયા ને તો તમારે બધાની ઓફિસ બધી ઊંધી વાર જોઈ લેજો. હવે સર તમે આવી રીતે અમારી સાથે વાત નહીં કરી શકો. પોલીસ બોલાવે ને પોલીસ બી બોલાવી લેતા. તમે તમારી મેમ્બરશિપ પ્લીઝ રિટર્ન લઈ લો ને તો અમે કેન્સલ કરીએ છીએ. થેન્ક યુ સર અમારી સાથે વાત કરવા માટે. તમે ખાલી એ કહી દો તમે છોકરા છો કે છોકરી છો, તો એ પ્રમાણે અમે છોકરો છોકરી શોધીએ, તો અમે મેમ્બરશિપ કેન્સલ કરી દઈએ. ખાલી ખોટી માર ખાઈ જવાય. ઓફિસ આવ્યો તો ઉભો રહે. થેન્ક યુ મેમ અમારી સાથે વાત કરવા માટે. અમે તમને ફરીથી કોલ કરીશું બીજો લિસ્ટ આવે એટલે. થેન્ક યુ. તમને થોડી દિવસમાં ફરીથી કોલ કરીએ. અને સોરી તમને ખોટું લાગ્યું હોય તો. થેન્ક યુ. હેલો મિત્રો, તો તમને વિડીયો મજા આવી હોય તો વિડીયો લાઈક કમેન્ટ ચેનલ સબસ્ક્રાઇબ કરો. અને તમે પણ તમારા મિત્રો સાથે આ ભાઈની જેમ પ્રેન્ક કરવા માંગતા હોય તો અહીં આપણી આઈડી પર અત્યારે ડીએમ કરો અને તમારા મિત્રો સાથે પ્રેન્ક કરી તમે પણ અમારી સાથે જોડાવો. આપણે સાથે મળીને તમારા મિત્રો સાથે પ્રેન્ક કરીશું. થેન્ક યુ.